मह्यम प्रायश्चित्तम उपदिशन्तु भवन्तः भवन्तः भवन्तः। હવે તમારે બધાએ શ્રવણ કરવાનું છે। ઓમ ઉપદિશામઃ। આ સંસ્કૃતમાં આપણે જે બોલ્યા ને, જ્ઞાત અજ્ઞાત, હે ભગવાન, જાણી જોઈને પાપ કર્યા હોય, અજાણતા કર્યા હોય, ખાઈને કર્યા હોય, ન ખાઈને કર્યા હોય, કેવા પાપ? તો ખાવાની વસ્તુ ન ખાધી હોય અને ન ખાવાની વસ્તુ ખાધી હોય, એમાં તંબાકુ પણ આવી જાય। ન પીવાની વસ્તુ પીધી હોય, એમાં શું આવે એ તો તમને ખ્યાલ હશે બધાને, કે ન પીવાની વસ્તુ પીધી હોય અને પીવાની વસ્તુ ન પીધી હોય, સત્યાની કથા હોય, પંચામૃત આવી ગયું, કેમ? અંદર ભર્યું હોય કશું, એટલે આવી ગયું બધું, આમ પગે લાગે આમ, એટલે એનો અનાદર કર્યો કહેવાય। થોડુંક તો થોડુંક લેવું જોઈએ। સત્યાની કથામાં કીધું ને કે સત્યાનો શીરો ના લીધો તો આવું થઈ ગયું, તે અદ્રશ્ય થઈ ગયા, એ બધી હંબક વાતો નથી, એ બહુ મોટા રહસ્ય ભરેલા છે, અનુકૂળતા હશે તો આપણે બધા જાણીશું। એટલે ખાવાની વસ્તુ નથી ખાતા અને નહીં ખાવાની વસ્તુ ખાઈએ, આ કળિયુગનો પ્રભાવ છે। તુલસી ખાવી જોઈએ આપણે બધા, આપણે એ તુલસી નહીં ખાતા અને પેલી તુલસી ખાઈએ છીએ, કઈ ગુટખા, હે? તો વિચાર તો કરો, કળિયુગનો પ્રભાવ, વ્યસન ને તુલસીનું નામ આપી દે। તો કહેવાનો મતલબ એ કહેવા માંગે છે શાસ્ત્ર કે ભુક્ત અભુક્ત, ખાવાથી પાપ લાગ્યા હોય અને નહીં ખાવાથી પાપ લાગ્યા હોય એને કહેવાય પિત્ત અપિત્ત। પીવાની વસ્તુ ન પીધી હોય અને ન પીવાની વસ્તુ પીધી હોય, શરીર દ્વારા, મન દ્વારા, વાણી દ્વારા બોલવાની વસ્તુ ન બોલ્યા હોય, ન બોલ્યા હોય અને ન બોલવાની વસ્તુ બોલ્યા હોય, અપશબ્દ, કોઈને ન ગમે એવું, શાસ્ત્રને કીધું કે સત્યમ બ્રુયાત, સાચું બોલવું જોઈએ, પ્રિયમ બ્રુયાત, પ્રિય બોલવું જોઈએ। અમુક લોકો એટલો વટ કરે કે આપણે તો સાચું કહી દઈએ, ખોટું લાગે એવું ના હોય। સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિય, કે ભલે સત્ય હોય પણ કોઈને દુઃખ થાય એવું બને ત્યાં સુધી ન બોલવું જોઈએ, એને પ્રિય બોલવું જોઈએ, એને એવી રીતે બોલવું જોઈએ કે સામેવાળાને બહુ દુઃખ પણ ન થાય। તો સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિય, પ્રિયંચ નાનૃતમ બ્રુયાત, કે પ્યારું લાગે, પ્રિય લાગે પણ એ ખોટું હોય તો નહીં બોલવાનું। એ છે ધર્મ સનાતન, એ આપણો સનાતન ધર્મ છે। આપણે બધા બોલીશું, બોલો સત્યમ વદ ધર્મમ ચર। આપણે બધા સંકલ્પ કરી રહ્યા છે કે હે ભગવાન, અમે થોડા દિવસ સત્ય બોલીશું અને જો ફાઈ જાય